જ્યાં આકરા તાપ અને હીટ વેવની આગાહીની વચ્ચે પાણી કાપ ઝીંકવામાં આવ્યું છે। આજે રાજકોટના 5 વોર્ડમાં પાણી કાપ રહેશે। વોર્ડ નંબર 7, 13, 14, 17 અને 18માં પાણી કાપ ઝીંકવામાં આવ્યું છે। ભાદર લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી થશે, ત્યારે વિનોદનગર પમ્પિંગ સ્ટેશન પર પાઇપલાઇન બદલાશે અને એને લઈને રાજકોટના 5 વોર્ડમાં આજે પાણી કાપ ઝીંકવામાં આવ્યું છે। એક તરફ ગરમી વધી રહી છે, હીટ વેવની આગાહી છે અને આવા હીટ વેવ અને ગરમીના સમયમાં પાણીની જરૂરિયાત વધારે હોય છે, પરંતુ એવા સમયમાં લોકોને મુશ્કેલી પડી શકે છે, કારણ કે રાજકોટના 5 વોર્ડ એવા છે 7, 13, 14, 17 અને 18 કે જ્યાં આજે પાણી કાપ રહેશે। દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, જે પ્રમાણે પમ્પિંગ સ્ટેશનમાં પાઇપલાઇન બદલવાનું કામ હોય ત્યારે આજ રોજ જ માત્ર પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે કે પછી આમાં સમયમાં વધારો પણ થઈ શકે છે? કેટલી મુશ્કેલી સર્જાઈ શકે? ચોક્કસ વાત કરવામાં આવે તો ભર ઉનાળે રાજકોટમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે। 5 જેટલા વોર્ડ છે તેમાં પાણી કાપ છે તે મૂકવામાં આવ્યો છે। ઘણા બધા વિસ્તારો છે તેને અસર કરશે। હજારો લોકો છે તે આજે તરસ્યા રહેશે। વાલ બદલવાની કામગીરી અને જે લાઇન રિપેરિંગ છે તેનું બહાનું છે તે હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા જો 1 મહિનાની વાત કરવામાં આવે તો રાજકોટમાં 8 વખત પાણી કાપ છે તે આ રીતે મૂકવામાં આવ્યું છે। પાણી કાપ મુકાતા ભર ઉનાળે લોકોને પાણીની હાલાકી છે તે પડી રહી છે। એક તરફ તંત્ર છે તે દાવા કરી રહ્યું છે કે સ્માર્ટ સિટી રાજકોટમાં 24 કલાક પાણી છે તે આપવામાં આવશે, પરંતુ રાજકોટમાં દરરોજનું 15 થી 20 મિનિટ જ પાણી મળે છે। ત્યારે જે આ ભર ઉનાળે પાણી કાપ મૂકવામાં આવતા હજારો લોકો છે તે આજે તરસ્યા રહેશે। જી, આભાર દિવેશ તમામ વિગતો માટે।